ઉપવાસ હોવા છતાં મારા રૂમના ખાય તીખી વેફરના ચા. જય ભવાની મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા મિની વ્લોગની અંદર. તો સવારમાં ઉઠીને જવાનું તો બહાર નાસ્તો લેવા માટે, તો હું ને મારો મિત્ર આવી ગયા દુકાને નાસ્તો લેવા માટે. હવે અમારે થઈ ગઈ સેકન્ડ શિફ્ટ, એટલે સવારે ઉઠીને અમે નાસ્તો લેવા આવી ગયા દુકાનેનો નાસ્તો લઈ લીધો. જ્યારે પણ સોમવાર એટલે અમારો હોય છે ઉપવાસ, પણ ઉપવાસ અમારે ખાલી કહેવાનો જ હોય છે, અમારે નાસ્તો જ કરવાનો હોય છે. સેકન્ડ શિફ્ટનો પહેલો દિવસ એટલે જમવાનું મન થતું ને, એટલે અમે નાસ્તો કરી લે, અમે નાસ્તાને કહીએ છીએ ઉપવાસ. એટલા માટે જ્યારે સોમવાર એટલે અમે આને ઉપવાસ કહીએ છીએ, અને ભાઈબંધો ઉપવાસ કરવાની બહુ મજા આવે છે. આ ઉપવાસ અમારા માટે બેસ્ટ ઉપવાસ. આવો ઉપવાસ સેવન થતો હોય તો બહુ મજા આવે. આમાં જમવાનો વેફર તીખ વેફર મજા આવી જાય. ઉપવાસ કરી લીધા પછી મારે 2-3 વિડીયો બનાવવા, તમે ટ્રાય કરી વિડીયો 2-3 બનાવવાનો સ્ક્રિપ્ટ પણ લખી નાખ. તો હવે 1:30 વાગી ગયો, એટલે હવે અમારે જવાનું તો કંપની. એટલે કંપની જવા માટે પેલા નાહી ધોઈને પછી 5 જ મિનિટની અંદર આપણે તૈયાર થઈને રેડી થઈ ગયા. હવે જવાનું છે આપણે જોબ પર. પેલા આપણે નવરત્ન તેલ લગાડ્યા, તડકો બહુ લાગે છે અને સ્ક્રિપ્ટમાં રેડી થઈ ગયા, આવીને પછી બીજા મિની વ્લોગ બનાવવાના. તો હવે પહેરી લે સેફ્ટી છે ને, આને 9 કલાક પહેરવાના હોય છે. અને હવે પછી પાણી પી લઈ. તડકો છે એટલે પાણી પીવાનું રાખજો મિત્રો, તમે પણ. મિત્રો અમે ત્રણેય નોકરીએ જઈએ છીએ. અને જલસા છે, કેમ કે આ રવિવાર કાલ ગયો હતો સન્ડે પ્લાનમાં, આજે જલસા છે. તો વાગી જશે રાતના 3 ને આપણે વિડીયો એડિટ કરી લીધા છે. વિડીયો તમને કેવો લાગે, મિની વ્લોગ કેવો લાગે કમેન્ટ જરૂર કરજો. તમે મારા મિની વ્લોગ ક્યાંથી જોવો એ પણ જરૂર કમેન્ટ કરજો. અને હવે આપણે હવા ખાલી એક બહુ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ આવશે, તમે જોવાનું ભૂલતા નહીં.